ફેમિલી તો એટલા જ સમયથી બ્લોગ એટલે નહોતો આવતો. હા યાર, એ તો હજી તો ઇન્ટ્રોમાં જ હું કહી દઈ તો નહીં મજા આવે. તો તમે ઓળખતા જ હશો મને, હું કોણ છું એમ. અને એટલે ઓળખતા તો હશે જ ને મારા બ્લોગ જો તો એવી રીતના એમ છે કે અત્યારે આ બ્લોગ એટલા સમય પછી કેમ આવે ને એટલા સમયનો બ્રેક કેમ લીધો મેં એ તમને હું કહું તો એ પહેલાં આપણે ક્યાંક બેસી જઈએ શાંતિથી અને પછી હું તમને એ વિશે બધી કહું. તો આપણે બેસી જઈએ અહીંયા, ફોન અહીં રાખીને બેસી જઈએ પછી હું તમને કહું. ઓકે, તો ફેમિલીમાં એવું હતું કે મારો ફોન છે ને થોડાક સમયથી ઓલું છે બગડી ગયો છે અને અત્યારે પણ હું ફોનમાંથી બ્લોગ બનાવું છું એટલે તકલીફ થાય છે થોડી ઘણી. ને એવું કારણ હતું ફોનનું, એના કારણે નહોતું થતું પણ બને છે એમ તો બ્લોગ. અડધી ડિસ્પ્લે નથી થોડીક હાલતી એના કારણે નહોતો બનાવી શકતો બ્લોગ, પણ હવે ટ્રાય કરીશ. જો બનશે તો બનાવી તમારા માટે, બાકી તો જોઈએ હવે. અને ઘરના પણ કહે છે કે ફોન સમો કરાવી લે, રિપેર કરાવી લે, પણ હવે હું જાય ત્યારે જોઈએ. કેમ કે અત્યારે તો મારો કંઈ વિચાર નથી, પણ હમણાં દિવાળી આવે એટલે મારો વિચાર એવો છે કે થોડું ઘણું કામ કરી ને મોબાઈલ લઈ લઉં સારી એવી ક્વોલિટી પર તમને મળે અને મોબાઈલ મારે જે નથી એનું ઓલું પર થઈ જાય. તો ફેમિલી આ વિડીયામાં ખાલી એટલું જ હતું અને એટલું જ કહેવું હતું કે બ્લોગનું કારણ નથી આવતું એનું કારણ શું છે. અને અવાજ થોડોક ઓછો આવતો હોય તો કેમ કે હું મેડી ઉપર બેઠો છું એટલે ઝાઝી રાયડું ન નખાય, બાજુમાં ઘર છે એટલે. તો ફેમિલી ને હવે ડેલી બ્લોગિંગમાં થોડીક તકલીફ પડશે કેમ કે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારેથી થોડોક સમય 1 વીક જેટલો ડેલી વ્લોગ કર્યો હતો, પણ હવે નહીં થાય કેમ કે ડેલી વ્લોગ તો નહીં થાય. એક દી કરી પછી બીજે દી રેસ્ટ કરી, એટલે રેસ્ટ એટલે ફોનને રેસ્ટ આપી. હું રેસ્ટ નહીં કરી, હું તો ટોટલ તમારા માટે બનાવવા માટે તૈયાર જ છું કે આપણે ડેલી વ્લોગ બનાવીએ. પણ એનું થોડુંક ઓલું થઈ ગયું રીઝન છે એટલે હવે નહીં આવે વ્લોગ. તો હવે મળીએ નવા વિડીયા સાથે. અને એક વ્લોગ મારી પાસે પડ્યો છે એ મેં એડિટ કરી ગયેલ છે અને અપલોડ કરવાનું બાકી છે. તો આ વિડીયો પહેલાં આવશે ને પછી એ વિડીયો હું નાખી દઈશ, તો એ વિડીયો જરૂર ચેકઆઉટ કરજો. અને આ વિડીયોમાં પણ થોડોક સપોર્ટ આપજો કેમ કે મને પછી આ વિડીયોમાં જોઈને ઓલો વિડીયો પછી અપલોડ કરવાનું મન થાય. તો મળીએ પાછા નવા વિડીયોમાં.